નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ. એમાં આપણે આજે શું ભણશું તો કે લીમડા વિશે ભણશું. લીમડો ક્યાં ક્યાં ઉપયોગી છે, એના પાન કેવા હોય છે, શરીર માટે કેવો હોય છે, એ આપણે બધું જોઈશું. તો ચિત્રમાં તમે જોઈ શકો છો, શેનું ચિત્ર છે તો કે લીમડાનું. તો ચાલો આપણે એના વિશે વાક્ય જોઈએ. હવે જો લીમડા વિશે તમને જુદા જુદા વાક્ય આપેલા છે. હવે હું વાંચું એ તમારે આંગળી રાખવાની છે. હવે જો પહેલું વાક્ય, લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. આપણે જોયું લીમડાનું ઝાડ કેવું હતું તો કે ઘટાદાર હોય છે. વાક્ય બીજું, તે બધે જ જોવા મળે છે. મોટા ભાગે લીમડાનું ઝાડ બધે ઉગેલું અને વાવેલું હોય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, લીમડો સરળતાથી ઉછેરી શકાય છે. લીમડો રહ્યો એને ઉછેર થવામાં વાર લાગતી નથી, એને ખાતર કે પાણી વધુ આપવું પડતું નથી, તે સરળતાથી ઉછેરી શકાય છે. ત્યાર પછી ચોથું વાક્ય, તેને ઉધઈ લાગતી નથી. ઉધઈ તમે જોઈએ છે, આપણે ઘરનું લાકડું હોય એ કેટલી વખત ખાઈ જાય છે ખબર છે, એને શું કહેવાય તો કે ઉધઈ. એ લીમડાને લાગતી નથી. ત્યાર પછીનું વાક્ય, તેને ઉછેરવા માટે વારંવાર પાણી કે ખાતર આપવું પડતું નથી. આપણે બીજું કોઈ વૃક્ષ વાવી તો એને પાણી પાય, ખાતર નાખી ત્યારે એ મોટું થાય ને, એમ લીમડાને પાણી કે ખાતર વધુ પ્રમાણમાં આપવું પડતું નથી. ત્યાર પછી છઠ્ઠું, લીમડો આપણને ઘણો ઉપયોગી છે. ક્યાં ક્યાં ઉપયોગી હોય તો કે દવા બનાવવા થાય, ઔષધિ આપણે બનાવી ને એમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી લીમડાની ઘટાદાર છાયામાં બેસવાથી આપણને ઠંડક મળે છે. હવે તમે લીમડાનું ઝાડ હોય એની નીચે બેસો, બહુ ઘટાદાર હોય એટલે એની નીચે તમે બેસો એટલે શું થાય તો કે ઠંડી ઠંડી હવા આવે છે, અહીંયા બેસવાની મજા આવે છે. ત્યાર પછી આઠમું, લીમડાના લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે. રાચરચીલું એટલે કે આપણે જેના ઘરે ગામડે ચૂલા હોય એને ખબર હશે કે એનો બર્તન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછીનું વાક્ય, લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ઓછા થાય છે. હવે તમે લીમડાના પાનનો ધુમાડો કરો ને એટલે ધુમાડામાં મચ્છર શું થાય તો કે ઉડી જાય, એટલે કે ઓછા થઈ જાય છે. ત્યાર પછીનું વાક્ય, લીમડાના ફૂલનો રસ પીવાથી શરીર નિરોગી રહે છે. હવે લીમડો હોય એમાં ઉપર જોજો સફેદ કલરના ફૂલ આવે છે. હવે એનો રસ તમે પીવો તો શરીર માટે શું છે તો કે નિરોગી છે, સ્વાસ્થ્ય માટે સારું છે. ત્યાર પછી 11મું વાક્ય, લીમડાનું દાંતણ દાંત અને શરીરની તંદુરસ્તી માટે ઉત્તમ છે. હવે આપણે લીમડાનું આપણા દાદા અને દાદી હતા એ આપણી જેમ અત્યારની જેમ કોલગેટ વાપરતા નહીં, એ શેના દાંતણ કરતા તો કે લીમડાના જે ડાળી હોય એમાંથી દાંતણ કાપી અને એ દાંતણ કરતા હતા, જે તંદુરસ્તી માટે શું છે તો કે ઉત્તમ છે, શરીર માટે સ્વાસ્થ્ય માટે નિરોગી છે. ત્યાર પછીનું વાક્ય, લીમડો પંખીઓનું નિવાસસ્થાન છે. નિવાસસ્થાન એટલે કે પંખીઓનું ઘર છે. આપણે જેમ ઘરમાં રહીએ છીએ એમ પંખી ક્યાં રહીએ તો કે વૃક્ષ ઉપર રહીએ ને, તો લીમડો પંખીઓનું નિવાસસ્થાન છે. ત્યાર પછીનું વાક્ય, લીમડાના મૂળ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આપણે બહુ વરસાદ પડે ત્યારે શું થાય, જમીનનું ધોવાણ થઈ જાય છે ને, તો લીમડાના મૂળ છે એ ધોવાણ થતું અટકાવે છે. હવે આપણે લીમડા વિશે ભણી ગયા. હવે તમને વાક્ય લખવા આપું તો તમને આવડે ને, તો તમારે લીમડા વિશે બીજા 5 વાક્ય હોમવર્કમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. લખશો ને? સરસ. હવે આપણે બીજા કયા વૃક્ષ વિશે ભણશું તો કે વડ વિશે. જો તમે વડના પાન જોઈ શકો છો કે કેવા છે, એનો રંગ કેવો છે, કેવડા મોટા છે, જોઈ શકો છો ને. હવે આપણે વડનું બીજું ચિત્ર જોઈએ. હવે વડનું તમે આ ચિત્ર જુઓ, એમાં વડનું થડ કેવું છે તો કે એકદમ મોટું હોય છે અને જો એની નીચે લટકે છે એને શું કહેવાય તો કે વડવાઈ કહે છે. હવે એના પાંદડા જો એકદમ કેવા છે તો કે લીલા રંગના છે. હવે આપણે આના વિશે શું જોઈશું તો કે આના વિશે આપણે વાક્ય જોઈશું આગળ, કે ક્યાં ક્યાં ઉપયોગી છે, એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, એની વડવાઈનો શું થાય છે એ આપણે જોઈશું. હવે જો આપણે વડ વિશે વાક્ય જોઈએ. તમે આંગળી રાખજો, વાક્ય જ્યાં વાંચું ત્યાં તમારે આંગળી રાખવાની છે.
વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે. વડ છે એ કેવા વર્ગનું વૃક્ષ છે? તો કે અંજીર વર્ગનું વૃક્ષ છે. ત્યાર પછી બીજું વાક્ય, વડના બીજ મોટા ભાગે ફળ ખાનારા પક્ષીઓ દ્વારા ફેલાય છે. વડના બીજ છે એ શેના વડે ફેલાય? તો કે ફળ ખાતા હોય પક્ષીઓ, જે તમારે ટેટા આવે, જોયા છે ગામડે જેને વડ હશે એને જોયા હશે, ઉપર ટેટા આવે એમાંથી જે બીજ ખરે એના દ્વારા એના બીજ, વડના બીજ ફેલાય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, મોટા વડની ડાળીઓ પરથી નવા મૂળ ફૂટે છે. જેને શું કહેવાય છે? વડવાઈ કહેવાય છે. જે આપણે ચિત્રમાં જોઈને વડવાઈ, હા એ વડવાઈ કહેવાય છે. ત્યાર પછી ચોથું, વડને ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે બહુમાન આપવામાં આવે છે. આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે વડ છે. ત્યાર પછીનું વાક્ય, આ વૃક્ષ ઘેઘૂર અને ઘટાદાર હોય છે. જે આપણે ચિત્રમાં જોયું કે પાંદડા અને વડવાઈથી ઘેઘૂર હોય છે, એકદમ ઘટાદાર હોય છે. ત્યાર પછીનું વાક્ય, જેને કારણે ગામના પાદર, ચોક અને કૂવા કાંઠે આ જગ્યા ઉપર વધારે વવાય છે. વડ છે એ ક્યાં ક્યાં વાવવામાં આવે? તો કે એક તો ગામનું પાદર હોય, ચોક હોય અને કૂવો, નદી કિનારો હોય ત્યાં વધારે વાવવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતમાં કબીરવડ આવું એક વિશાળ વટવૃક્ષ છે. આપણું ગુજરાત છે એમાં કબીરવડ છે એવું એક વિશાળ વટવૃક્ષ છે, જે કેટલા વર્ષ જૂનું છે? તો કે 300 વર્ષથી વધુ જૂનું છે. ત્યાર પછી આ વડવાઈઓ અમુક સમયમાં વધતી રોપાઈ જાય છે. વડવાઈઓ છે એ વધતી જાય અને જમીનમાં જાય એટલે એમાંથી બીજા વડનું ઉત્પન્ન થાય છે, બીજો વડ ઉગે છે. ત્યાર પછીનું વાક્ય, વૃક્ષની પૂજા કરવી તે આપણા દેશની પરંપરા રહી છે. આપણે વડની પૂજા કરીને, આપણા મમ્મીની હોય એ વડની પૂજા કરે છે, એ આપણા દેશની પરંપરાનો એક ભાગ રહ્યો છે. ત્યાર પછીનું વાક્ય, વૃક્ષ કે છોડને ઉપયોગી માનીને તેની રક્ષા કરવી એ આપણી પરંપરા છે. શું કીધું? તો કે વૃક્ષ હોય કે છોડ હોય એને ઉપયોગી માની, આપણને ઉપયોગી થાય એવું માની અને એને ખાતર અને પાણી અને તેની રક્ષા કરવી જોઈએ, એ આપણી પરંપરા છે. પરંતુ વડના વૃક્ષની પૂજા એનું ખાસ મહત્ત્વ છે. આપણે વડ છે એની પૂજા કરી એનું એક ખાસ મહત્ત્વ છે. ત્યાર પછી વડના વૃક્ષ માટે માનવામાં આવે છે કે તેના મૂળમાં બ્રહ્માનો, મધ્યમમાં વિષ્ણુનો અને અગ્રસ્થાને શિવજીનો વાસ છે. વડનું જે વૃક્ષ હોય એના મૂળ હોય એમાં બ્રહ્માજીનો, પછી વચ્ચેનો ભાગ હોય અહીંયા વિષ્ણુજીનો અને સૌથી ઉપરનો ભાગ હોય અહીંયા શિવજીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે. હવે આપણે લીમડા અને વડ વિશે ભણી ગયા. હવે તમને પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે કોઈ પણ એક વૃક્ષ વિશે 5 વાક્ય લખો, તો તમને આવડે ને? હવે આ 2 વિશે આપણે ભણાવ્યા, તમારે 2 વિશે વડ અને લીમડા વિશે 5-5 વાક્ય ઘરે હોમવર્કમાં લખવાના છે. લખશો ને બધા? અને પાકા પણ કરવાના છે.